Hello everyone, Radhe Krishna. So welcome to episode 1 of Bhook Lagi Kya, and today I am making the most flavorful કાંદા પોહા and trust me તમને આ રેસીપી ખૂબ જ ગમશે. તો ચાલો શરૂ કરીએ. તો કાંદા પોહા બનાવવા માટે સૌથી પહેલા તો આપણે પોવા લઈ લીધા છે ચોખાના 1.5 કપ જેટલા. 2 મોટી સાઈઝના બટેકા કટ કરીને લીધા છે. 2 કાંદા લીધા છે. મીઠો લીમડો છે, દ્રાક્ષ છે, આ છે ટોપરું, તલ અને 4 મરચાં લીધા છે અને 1 કટકા જેટલું આદું લીધું છે. તો આદુ મરચાંની પેસ્ટ છે અને ઓઇલ લીધું છે. સૌથી પહેલાં તો આપણે 2 પાવડા જેટલું તેલ લઈ લીધું છે. ગરમ થાય પછી આપણે બધું એડ કરીએ એમાં. તો તેલ આવી ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે. 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. તલ એડ કરવાના છે. દ્રાક્ષ નાખી છે. દ્રાક્ષ એકદમ ફૂલી જાય પછી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. આદુ મરચાંની પેસ્ટ ચડી ગઈ છે તો હવે આપણે એમાં કાંદા એડ કરીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કાંદાને પણ ચડવા દેવાના છે. તો મીઠો લીમડો છે, વઘારમાં મને ભૂલાઈ ગયો તો નાખવો, વઘારમાં જ નાખી દેવાનું છે. મારે રહી ગયો હતો એટલે મેં ઉપર એડ કર્યો છે. ત્યારબાદ સ્વાદ માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. આ છે 1.5 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે અને 1.5 લીંબુનો રસ લીધો છે. આમાં તમે ટમેટા પણ એડ કરી શકો, શીંગના દાણા પણ એડ કરી શકો. તો જો આપણા કાંદા ચડી ગયા છે તો હવે આપણે એમાં બટેકા એડ કરી દઈશું. બટેકા ચડે ત્યાં સુધીમાં આપણે 1/2 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. મિક્સ કરીને ચડવા દેવાના છે બટેકાને. તો બટેકા ચડે ત્યાં સુધીમાં આપણે પૌવાને વોશ કરી લઈશું. 1.5 કપ જેટલા પૌવા લીધેલા હતા એને. તો જો પોહા વોશ કરી નાખ્યા છે. હવે આપણે એમાં થોડી એવી હળદર, થોડું એવું મીઠું એડ કરવાનું છે. તો જો આપણા બટેકા અડધા ચડી ગયા છે. હવે આપણે એમાં ખાંડ એડ કરી દેવાની છે. જો બટેકા ચડી ગયા છે ને આ રીતે ચેક કરી લેવાનું ચડા છે કે નહીં. જો આ કપાઈ જાય છે એટલે ચડી ગયેલા છે બટેકા. હવે આપણે આમાં પૌવા એડ કરીશું. પોહા રેડી થઈ ગયા છે. હવે આપણે એમાં ઉપરથી થોડું પાણી છાંટીને પાણી નાખ્યા બાદ આ રીતે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રહેવા દેવાના છે. થોડું એવું ધાણા જીરું એડ કરવાનું છે. જો પોહા રેડી થઈ ગયા છે. હવે આપણે એની ઉપર થોડા એવા ધાણા એડ કરી દઈશું.